નાદ શ્રવણ અનેક વસ્તુના ઉપાય છે. 10 પ્રકારના થાય છે નાદ શ્રવણ. આપણા બંને હાથની તર્જની આંગળીઓથી બંને કાનના છિદ્રોને બંધ કરીને શરીરની અંદર થવાવાળા અનાહત નાદને એકાંત સ્થળમાં જો શ્રવણ કરીએ ને તો નીચે મુજબ નાદો સંભળાય કે જે અનેક વસ્તુના ઉપાય રૂપ ફલીભૂત થાય. એક ચીણી ચીણી શબ્દ, જાણે ઝણઝણાટ થતો હોય એવો અનુભવ થાય આપણા શરીરમાં. 2 ચીંચીણી સ્વર, અર્થાત અંગનું સ્ફુરણ થાય, અંગ સ્ફોટ થાય. 3જો નાદ છે ઘંટાનાદ. તે આપણી થકાવટને હરે, પરિશ્રમના થાકને હરે. 4 શંખનાદ, શિરઃ કંપને હરે. 5 વીણાનો નાદ, જાણે આપણા મુખના તાળવામાંથી, તાલુમાંથી અમૃતનો સ્રાવ થતો હોય તેમ અનુભવાય. 6 તાલ શબ્દ, એના ધ્વનિથી તો જાણે અમૃતનો આસ્વાદ આવે. 7 બંસીનો નાદ સુણાય, જેનાથી ગુપ્ત અને ગુહ્ય વસ્તુનું જ્ઞાન થાય, ગુહ્ય પ્રકારનું જ્ઞાન નીપજે. 8 મૃદંગ ધ્વનિ, એનાથી પરાવાણી ખીલે, પરાવાચા આવે. 9 દુંદુભી સ્વન, અંતર ધ્યાન થઈ જવાય. અને 10મા નાદ શ્રવણ રૂપ મેઘનાદ કે મેઘ ગર્જન જ્યારે સંભળાય ત્યારે તો બ્રહ્મલીનતા કે પરબ્રહ્મલીનતા જન્મે છે. નાદાનુભવ દ્વારા આત્મજ્ઞાન થવાથી નિશ્ચય મોક્ષ મળે છે. નાદ શ્રવણ તેનો જ તો ઉપાય છે. બિંદુ અને નાદ, એમાં નાદમાં અર્ધચંદ્ર આદિ 8 અંશો જાણવા. બિંદુ નાદ કલા, તો બિંદુમાં 3 અંશ, નાદમાં 2 અંશ અને કલામાં 4 અંશ જાણવા. નાદ અને બિંદુ, એમાં બિંદુમાં 3 અને નાદમાં 5 અંશો જાણવા. કલા અને બિંદુ જોઈએ તો કલામાં તો બધા જ અંશો આવી જાય છે. અને ફક્ત નાદ લઈએ તો એમાં 9 અંશોનો સમાવેશ થઈ જાય છે. ઉત્પત્તિ ક્રમમાં પરામાંથી પશ્યંતી, પછી મધ્યમાં, પછી વૈખરી, પછી અષ્ટવર્ગ અને પછી સર્વ માતૃકાક્ષરો ઉત્પન્ન થાય છે. અને લય ક્રમમાં જોઈએ તો 50 વર્ણો 8 વર્ગમાં, અને તે પણ અભિન્નપણે સ્ફુરે ત્યારે અનાહત નાદ થયો એમ કહેવાય છે. આને જ મંત્ર ચૈતન્ય કે પ્રાણમય નાદ શક્તિનો આવિર્ભાવ એમ કહેવાય છે. ઉન્મનાવસ્થામાં મન, માત્રા, કાલ, દેશ આદિ કશું જ હોતું નથી. તે તો કેવળ પરમાનંદની જ ભૂમિ છે. નાદાંતના ભેદન પછી દેહાત્મ ભાવ પણ નાશ પામી જાય છે. શક્તિ સ્થાનમાં દેહાત્મ ભાવ બિલકુલ ન હોવાથી આત્માની મહાન શક્તિઓનો ત્યાં અનુભવ થાય છે. આ નાદ અને જ્યોતિ આખરે છે શું?
નાદ એ યોગ ક્રિયા છે અને જ્યોતિ એ ઉપયોગ ક્રિયા છે. નાદ એ ધ્વનિ તો જ્યોતિ એ પ્રકાશ છે. નાદ જો શબ્દ છે તો જ્યોતિ તેનો અર્થ છે. નાદમાં જો નિર્વિકલ્પતા છે તો જ્યોતિમાં સ્વપ્રકાશકતા છે. નાદ એ નામ છે તો જ્યોતિ એ રૂપ છે. નાદમાં દયા છે તો જ્યોતિમાં ક્ષમા છે. દયા માટે આત્મૌપમ્ય ભાવ અને ક્ષમા માટે ઔદાર્યનો ભાવ અપેક્ષિત છે. નિર્વિકલ્પતા ક્રિયા સાધ્ય છે અને એકતા જ્ઞાન સાધ્ય છે. નિર્વિકલ્પ સમાધિ દ્વારા જીવ તથા બ્રહ્મની એકતાનો અનુભવ તે મોક્ષનું સાક્ષાત કારણ છે. નાદ એટલે કાંસ્ય ઘંટા નિર્હાદ વદનું રજનમ નાદ. બિંદુ અનુસ્વારોત્તર ભાવી ધ્વનિ કલાહ નાદૈક દેશ. નાદ એટલે લાઈફ, જીવન. જ્યોતિ એટલે લાઈટ, બિંદુ. અને કલા એટલે પ્રેમ, લવ. શબ્દોનું પોતાનું આગવું મહત્વ નથી, પરંતુ શબ્દોની પાછળ જે અનુરણન ક્રિયા થાય છે ને, અને એમાંથી જે જ્યોતિ કે આત્માનુભૂતિ પ્રગટે છે ને, તેનું મહત્વ છે. નામ વડે નાદ અને નામી વડે જ્યોતિ પ્રગટે છે. સંસાર હેતુક અર્થ અને કામની વાસના જેમ નામ અને રૂપના આલંબનથી પ્રગટે છે ને, તેમ મોક્ષ હેતુક ધર્મની ભાવના પણ નામ અને રૂપથી જ જાગે છે. નામ એ મંત્ર રૂપ છે અને રૂપ એ મૂર્તિ રૂપે, સ્થૂલ રૂપથી અને જ્યોતિ રૂપે સૂક્ષ્મ રૂપથી પ્રગટ થાય છે. અરિહંતની શક્તિ, અરિહંતનું જ્ઞાન અને અરિહંતની આજ્ઞા ત્રણ લોકમાં અનાહત રૂપે વિહરે છે. આ ત્રણેયનું સામ્રાજ્ય અપરાજિત છે. અનાહત એટલે ન હણી શકાય તેવી તીર્થંકરોની આજ્ઞા છે. તેથી જ તે આજ્ઞાને પણ અનાહત આજ્ઞા એમ કહેવાય છે. અનાહતનું પૂજન પણ એ અર્થમાં જ કરવાનું છે. અનાહત નાદ પણ પ્રભુનો જ સમજવો. અનાહત નાદ આત્માના વિશુદ્ધ સ્વરૂપનો વ્યંજક છે. એ જાગૃત થાય ને એટલે બસ એ નાદ જાગૃત થવાથી આત્મા દિવ્ય બની જાય છે અને માટે જ અનાહતને પણ દેવ સ્વરૂપે ઓળખવામાં આવે છે. લબ્ધિ પદોમાં મૂકેલા 8 અનાહતો પણ એમ સૂચવે છે કે લબ્ધિઓની પ્રાપ્તિ થયા છતાં પણ જાગૃત થયેલો અનાહત નાદ શાશ્વતપણે કાયમ રહે જ છે. મંત્રશાસ્ત્રમાં શબ્દને નાદની ઉપમા છે. અર્થ અને તેના જ્ઞાનને બિંદુની ઉપમા છે અને મંત્રના ભાવને કલાની ઉપમા છે. શબ્દ એ વૈખરી, અર્થ એ મધ્યમાં અને ભાવ એ પશ્યંતી વાણી રૂપ છે. તેથી નમસ્કાર મહામંત્ર એ નાદ બિંદુ અને કલારૂપ પણ કહેવાય છે. નાદ એટલે સાધુ પદ, બિંદુ એટલે ઉપાધ્યાય પદ, કલા એટલે આચાર્ય પદ
અમૃતનો સ્રાવ એટલે સિદ્ધ પદ અને જ્યોતિ એટલે અરિહંત પદ. નમઃ સ્વરૂપો હમ, આમાં નમઃ પદ પંચ પરમેષ્ઠી રૂપ છે. નાદના મુખ્ય પ્રકાર ભલે 10 કહેવાય, પણ ખરેખર તો એના સૂક્ષ્મ પ્રકારો છે સહસ્ત્ર કોટી. નાદ સૂક્ષ્મ થવાના આરંભ થવાની સાથે જ પશ્યંતી અવસ્થામાં જ્યોતિનો આવિર્ભાવ થાય છે. જ્યારે દર્શનની ઈચ્છા અતિ પ્રબળ થાય ત્યારે જ ભગવાન દર્શન દે છે, અર્થાત મંત્ર દેવતામાં લીન થઈ જાય છે. દેવતામાં મંત્રનો લય થઈ જાય છે અને સુષુમ્ણાનું દ્વાર ખુલી જાય, જેથી નાદમય ઓમકાર સુષુમ્ણામાં ક્રીડા કરવા લાગે અને પ્રભુ ત્યારે દર્શન દે છે. સૌ પ્રથમ માનસ ક્ષેત્રમાં, એ પછી બુદ્ધિના ક્ષેત્રમાં એ દર્શન દે છે. એ દર્શનમાં વિરહપણું રહે છે. નાદમય ઓમકાર સુષુમ્ણામાં જ્યારે લીલા કરવા લાગે ત્યારે નામ રૂપ લીલા ગુણના દ્વારા આત્મા આનંદ પારાવારમાં નિમગ્ન થઈ જઈને નિત્ય ચિન્મય ધામને પછી પ્રાપ્ત કરી લે છે. બંસીનું શ્રવણ અને નાદાત્મક ઓમકારનો પણ એક ખેલ જોવા જેવો હોય છે. લીલાનું મનન કરતા કરતા પ્રભુ જ્યારે કૃપા કરીને દર્શન દે છે ને ત્યારે બંસી વાગે છે. નાદાત્મક ઓમકારનો ખેલ ચાલે છે અને અંતમાં નિત્ય ચિન્મય લીલામાં તે મળી જાય છે. કોઈ પણ મંત્ર સચેતન થવાની સાથે નાદની અવસ્થામાં રૂપાંતર પામી જાય છે. બિંદુ એ જગતના વાચ્યોની અને નાદ એ જગતના વાચક એવી એકીભૂત સમષ્ટિનું દ્યોતક છે. ઉન્મના અમાત્રા છે. એની માત્રા નથી, કેમ કે ત્યાં મન નથી. માત્રા તો મનની હોય, વિશુદ્ધ ચૈતન્યની નહીં. નવકાર મહામંત્રથી અનાહત નાદ ભણીની યાત્રા જરૂર કરવા જેવી છે. માતૃકાના 68 અક્ષર સાથે ગણવાનું ચાલુ રાખતા અક્ષરો સાથે સીધું અભેદ પ્રણિધાન થાય અને નાદ છૂટી જાય છે. અને અનાહત નાદ પણ છેવટે આત્મામાં જ લય પામી જાય છે. આમ માતૃકાના 68 અક્ષરો જ નિર્વિચાર નિર્વિકલ્પ એવી દશામાં સીધા ધ્યાનમાં લઈ જવા માટેના અમોઘ સાધનરૂપ બને છે. માતૃકાના પ્રત્યેક અક્ષરની સાથે અભેદ પ્રણિધાન સાધીને તે આત્મામાં જ લય પામે ને ત્યાં સુધી ધારણા બાંધીને ધ્યાન થવું જોઈએ. નમો પદ પણ પુણ્યની માતા, સાથે સાથે ધ્યાનની માતા પણ તે બની શકે છે. નામ બ્રહ્મ અને નાદ બ્રહ્મ. જપ કઈ રીતે શીઘ્ર ફળીભૂત થાય? વાણીથી કીર્તન, મનથી સ્મરણ અને આંખોથી જ્યારે દર્શન થાય ને ત્યારે જપ શીઘ્રપણે ફળીભૂત થાય છે. જપ કરતા તન્મયતા થતાં જ સંસારના દુઃખદાવાગ્નિ દૂરે થાય છે. શબ્દ બ્રહ્મના ચિંતનથી અંતઃકરણની વાસનાઓ
શમી જાય છે. નેત્રોની સફળતા જેમ પ્રભુના દર્શનથી છે, તેમ તમામ ઇન્દ્રિયોની સાર્થકતા પ્રભુ આજ્ઞાના પાલનથી છે. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એ બંનેની જ્યારે એકતા થાય ને, ત્યારે આનંદ રસનો ઉદ્ભવ થાય જ છે. નામમાં મનનો લય થઈ જવાથી પછી નાદ બ્રહ્મ અચૂકપણે પ્રગટે છે. લય, તન્મયતા અને એકાગ્રતા એ સર્વ શબ્દો એકાર્થક જ છે. સેવા, સેવ્ય અને સેવક એ લયની ત્રિપુટી છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ લયની બીજી ત્રિપુટી છે. દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાન, પૂજા, પૂજ્ય અને પૂજક વગેરે ત્રિપુટીની એકતા એ જ લય છે. લય વખતે પ્રભુનો જે નાદ સંભળાય છે ને, એને જ શાસ્ત્રોમાં નાદ બ્રહ્મ એ નામે ઓળખાવાયો છે. નાદયોગ એટલે અંદરના શબ્દનું શ્રવણ થવું. તે નાદની શક્તિને લીધે જ સૃષ્ટિનું સર્જન થયું છે. સર્જનની શરૂઆતમાં પહેલી પ્રવૃત્તિ નાદનો પ્રવાહ પેદા કરવાની હોય છે. એ દૈવી નાદને ધ્યાનથી ઝીલી શકાય છે. તે નાદ એમનો આવિર્ભાવ કરનાર શક્તિની છાપ લઈને આવે છે. એ શક્તિ સાથે એમનો સંબંધ છે. શરીર, મન અને ઈચ્છા શક્તિને સંયમમાં રાખીને જે કોઈ એ દૈવી નાદને પોતાની અંદર આતુરતાપૂર્વક સાંભળે છે, ત્યારે તેને સાંભળતા વેંત જ ધ્યાની સાધકની વૃત્તિઓ પરમાત્માના પૂર્ણ જ્ઞાન તથા કલ્યાણ તરફ ઉપર ઉઠે છે. ધોરી નસોમાં વહેતા લોહીના ધબકારાનો શબ્દ તો સૃષ્ટિનો આવિર્ભાવ કરનાર સૂક્ષ્મતર શક્તિનો માત્ર પડઘો જ છે. ભૌતિક ભૂમિકા ઉપર સંભળાતી શક્તિને વધારે ને વધારે ઊંડા ઉતરીને નાદના રૂપમાં પકડી અને અનુભવી શકાય તેમ છે. નાદ જે પ્રદેશમાંથી પેદા થાય છે ને, તે પ્રદેશની અસરવાળો હોય છે. તેથી ધ્યાનને પોતાની અંદર જ્યારે એકાગ્ર કરવામાં આવે છે ને, તો એક દિવસ એ રહસ્યમય શબ્દોને સાંભળી શકો કે જે સર્જનહાર પરમાત્માનું સાચું નામ રજૂ કરે છે. સાધનાનો શ્રદ્ધાપૂર્વક આધાર લઈ સાધક જો આગળ વધે, ત્યારે એના અંદરના કાન સાથે દૈવી નાદ અથડાતા તે ઊંડા આનંદમાં ડૂબીને પોતાની જાતને પણ ભૂલી જાય છે. સંગીત એ નાદનો જ એક પ્રકાર છે. એના શ્રવણથી એક જાતની ભાવ સમાધિમાં ડૂબી જવાય તો પછી એ સમજી જ શકાય એમ છે કે અંદરથી સુણાતા સ્વર્ગીય નાદની અસર તો કેટલી બધી વિશેષ જ થાય ને. અનાહત અને આજ્ઞા ચક્રના વેધથી તેની નીચેના પાંચોય ચક્રોનો સ્વયંપણે વેધ થઈ જાય છે. કામ વાસનાના ઉદ્દીપનથી બચવા માટે અનાહત ચક્રનો અને આજ્ઞા ચક્રનો તથા નાદાનુસંધાનનો આશ્રય લેવો શ્રેયસ્કર છે. વિના મૌનમ
વિના સંખ્યામ વિના ચિત્તનિરોધનમ વિના સ્નાનમ વિના ધ્યાનમ જઘન્યો જાયતે જપઃ.